બા જેવો હતો ને મારા જેવો જ ગણો ને ભાઈ, અમે બા જ છીએ. તારી બાનું એક જમણા બા હતો, એટલો બધો કોમાળોનું કે બસ એમને કચરા પોતો વાસણ કપડો ઘરનું જ કોમ ગમો. અને આજુબાજુની ડોશીઓ બધી હતી ને એ ભક્તિભાવવાળી હતી. તે રોજ ભક્તિમાં આવી રીતના ભજનમાં જોય, કથા હોય તો જોય, જો સત્સંગ હોય તો જોય, જો ગાયત્રીનું હોય તો જોય, યોગેશ્વરનું હોય તો બધા જોય. એવી ડોશીઓ સ્વાદ એવી હતી. આ જમનાબા એવો હતો ને કે ક્યાંય જવાનું નહીં. મૂળ મારું ઘર અને એમના જોડે લોટી હતી. તે લોટી રાખ્યું. પછી લોટી એટલી બધી વાલી ને તો લોટી શેચ ચોક આગી પાછી જીવડી જાય. કારણ મારી લોટી જો જઈ પછી એને ગમે પારાયણ એટલે પહેલાં આપણે કથા બેસીને પારાયણ કહેતો પહેલાં એટલે કથા બેસી એ ડોશીઓ બધી કોઈ જમનાવા હેડો તો કોઈ આટલા દાળ તો કદી આવ્યો નહીં. એક દાળ તો કથા ભરવા આવો જમનાવા કે કોઈ દાળ નહીં કે હું ભલી મારી મોટી ભલી એમ કરતાં 4-5 દાડા થયા. અને રોજ કોઈ ડોશીઓ જોય કે કોઈક દાળ તો જમનાબાનો મિત્ર તો આવશી. રોજ ડોશીઓ જતા વળતા જોય આપણે એક દાળ જમનાબાનું થયું એટલે કે તાર હું એ જવું આ બોલ કરી તે જવું એ કોથળીમાં મિલી લોટી અને એને જો સત્સંગ પારાયણ કથા ભરવા જો ને એટલે એવો થોડો તો નીકળી ગયો. અને બધા પ્રશ્ન ઉત્સવ હતો તે બધા જબરજસ્ત ગયો અને જબરજસ્ત કૂદ્યું. પણ જમનાબાન તો રસ હતો જ નહીં. એ તો લોટી લઈને જો હતો એ તો લોટીમાં રસ હતું. એમ કરતાં લગી રહ્યું ઊંઘ આવી જવું અને એમાં લોટી જતી રહી. કથાનું ધ્યાન નથી લેવાનું એટલે એ તો ઊંઘ આવી જાય એટલે એમ તો લોટી જતી રહી. હવે લોટી જતી રહી ને એટલે જમનાબા તો જાજો હળદ બેન એટલે તો બધું પતરા આવેલું અને બધો હેડવા માંડેલો કે જમના બાકી કે એડો પતી ગયું કે કોમ જોઈએ તો જમનાબાની લોટી નહીં. અને જમનાબા તો આખરે બાકડે થઈ ગયો તો હવે લોટી અને ડોશીઓ બધી એ લાવેલી ને એ બધી આખરે બાકે ભરી આ ડોશીમાં લાવે લોટી જતી રહી. હવે ડોશીમાં કરશે હું એમ કરતાં ખાસું બધું જોયું પૂછ્યું હાન તેમ એમ કરતાં એને તો ઘેર લઈ ગયો એટલે આખી રાત હતો હું ઘેરના મારી લોટી એમ કરતાં બીજા દાડે જ્યો. એમ તો લોટી માટે જ જવું પડે એટલે બીજા દાડે લોટી માટે જ લોટી માટે જો એટલે કથા થઈ અને પછી ભજન કીર્તન કરવાના તો એટલે બધા તો કે આજ તો ઉત્સવ ને તે બધા કોઈ આપણે થોડું નાચીએ કૂદીએ ગઈએ એટલે બધા જમવાના પણ મેં ગયું કોઈ જમવા રસી કરી તો આવતી નહીં શું ગઈ કોઈ એટલે કોઈ ના મારે ગાવું હોય કોઈ આ મારી તો પછી એ જમવા ડાળ તો ઉપાડી હું તો ગઈ પારાયણ હવા મારી લોટી લઈ ગયો પેલો નારાયણ. હું તો ગઈ પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તો ભરવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ બસ આટલું જ હું તો ગઈ હતી ભરવા પારા એની માં લોટી લઈ ગયો નારાયણ. એટલે એ મોત થતું નારાયણ છે નામ દેતા હતા કે મહારાજને પૂછ્યું એટલે મહારાજ કોઈ એ ભાડું તો કોઈ ગોમનો છોકરો હતો નામ નારાયણ. મહારાજ નામ કહી દીધું કે નારાયણ કહી દેવા દે એટલે કે કયો છોકરો એટલે મહારાજ કે મને ખબર નથી પણ એનું નામ નારાયણ હતું એટલી ખબર હતી. એટલે પેલા જમનાબાર આખો દાડ નારાયણ એ મુધન નારાયણ નામ થઈ ગયું. લોટી ભૂલી ગયો અને માં લોટી લઈ ગયો નારાયણ લઈ ગયો પેલા પૂછવા જો બા તમે માર નારાયણ જોયો નારાયણ ઓળખવામાં લોટી લઈ ગયો. પેલા પૂછ્યું નારાયણ ઓળખવામાં એટલે આખો દિવસ એમ ભક્તિ નારાયણ બીજું કશું દેખાય ના નારાયણ થઈ ગયું. એ ભલે જોતો લોટી લઈને પેલા નારાયણ નામ ચડી ગયું એટલે ભગવાન એમનો જીવે બેસી ગયો. દાડા બેસીને કદી નોમ નથી દીધું આપણા નોમ લોટી ના લીધે લેવાનું. પછી બીજા દાડે જો પાછો કથામાં એટલે મહારાજને પૂછ્યું કે ભાઈ નારાયણ આવતો હતો મહારાજ કોઈ ના નારાયણ તો આવતો નહીં પણ એ દાડો બેસીમાં બેઠો આ રીતના પ્રોબ્લેમ અને પછી ઊંઘી ગયો પાછો એ તો બધું ચાલતું હતું
ઊભી તો એટલે ભગવાન આવ્યા ભગવાન થઈ ગયું મારી લોટી તો મેળવી જ પછી મેં કાલે ડોશી તો મને નહીં જીતતા દે તો ભગવાન જેવા લોટી બોલવા આવ્યા ને એવા પેલા લોક ઉગડી ગઈ એટલે બોલાય જોઈ લીધા હાથ પકડી લીધો તો તું આવ્યો તો નારાયણ તું મારે નારાયણ આગળ રે પાછળ નારાયણ 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 એટલે આવી ભક્તિ હોય જો તમે જીવા ચડી જાઓ ને તો ખરેખર તમારી ભક્તિ સચોટ બોલે કૃષ્ણ કનૈયા નારાયણ લોટી મૂકી ગયા એટલે ડોશી બોલતો હો બળવા બારાયા મારી લોટી દઈજો નારાયણ તો ગઈતી સો બળવા પારાયા મારી લોટી દઈજો નારાયણ અરે પાછી દઈ ગયો જરા લઈ ગયો તો અને પાછી દઈ ગયો બોલો કૃષ્ણ કનૈયા